जय मुरलीधर जय माधव मित्रों हूँ छूँ दीप आहिर ने આપણે આજે આપણે વિડીયો મૂક્યો તેમાં એક ભાઈએ કોમેન્ટ કરી હતી તો આમ કોમેન્ટ કરતા રહ્યો તો ખ્યાલ આવે કે ભાઈ આગળની માહિતી કેવી જોઈ છે અને આપણે ચણાની વાત કરીએ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો ને બીજા નવા ખેડૂત મિત્રોને શેર કરી દેજો તો આપણે ચણાનો આપને 6 થી 7 વર્ષનો અનુભવ છે ને આપણે પોતે ખેડૂત જ છીએ તો આપણે ચણા કન્ટિન્યુ 6 થી 7 વર્ષથી કન્ટિન્યુ વાવીએ છીએ અને આપણે 22 થી લઈને 25 મણ જો ઉતારો આવે છે દર વર્ષે અને ચણામાં એક વસ્તુ ટાઈમ ટેબલ પહેલાં જોઈએ ટાઈમ ટેબલ એટલે મતલબ કે દવાનો પાણીનો બધો ટાઈમ ટેબલ હોય તો તમારું પરફેક્ટ રિઝલ્ટ મળે અત્યારે ખેડૂત વોટર સોલ્યુબલ ખાતરની પાછળ પડી ગયા તો વોટર સોલ્યુબલ ખાતર તમારે નાખવું હોય કોઈ પણ પ્રકારનો તો એનો મતલબ એવો છે કે એમાં ભેજ હોય તો જ વોટર સોલ્યુબલ ખાતરનું રિઝલ્ટ મળે નહીંતર કદાચ તમે કોરું ખેતર હોય ને વોટર સોલ્યુબલ ખાતરના 2 સ્પ્રે કરી દીધા હોય તો એ પણ નકામા છે પછી રહી વાત અત્યારે ચણા જે સ્ટેજમાં આવી છે અમુક મિત્રોને 60 દિવસના થયા છે અમુક મિત્રોને 30 દિવસના થયા છે અમુકને મારી જેમ કે મારે અત્યારે 45 દિવસ જેવો સમય થયો કારણ કે 45 ને 50 દિવસ જેવો સમય થયો હોય તો એ અંતર આપણે 05236 અને સાથે એમિનો એસિડ છે જે ફૂલ ફાલ માટે અને આની પહેલાં પણ એમિનો એસિડ આપી દીધું આપણે તો એમિનો એસિડ એટલે મતલબ કે ફૂલ ફાલમાં કામ કરે એમ અને 05236 છાંટવું હોય તો આપણે પાણી ચાલુ કરી દીધું કારણ કે ભેજ ના હોય તો 05236નું રિઝલ્ટ મળે નહીં અને કોઈ પણ ફૂલ ફાલની દવા મારી હોય તો એના માટે આપણે પાછળથી એનો ખોરાક આપવો જ પડે કારણ કે એનો ખોરાક ના આપો તો ફૂલનું બંધારણ સરખું ના થાય અને ફૂલનું બંધારણ આપણે કદાચ કલ્ટાર મારી દઈ તો ભલે કદાચ બાયરની મારી દો ભલે ટાટાની મારી દો ભલે સિજન્ટાની ગમે એ કંપનીની દવા મારો તમે જો તમારે એમાં ફૂલ ફાલની દવા મારી હોય એની પાછળ તમે 05236 ના છાંટો તો જ્યારે એનો ખોરાક ના આપો તો એ ના મળે માની લ્યો કે તમે ભૂખ્યા પેટે છો અને કામ કર્યા થાવ તો વધીને તો 1 થી 2 દિવસ કામ કરી શકો એના માટે ખાવું પડે ને ચણાને આપણે ફૂલ વધારે ઉત્પાદન લેવા માટે ફૂલની દવા કે ફાલની દવા છાંટીએ છીએ તેનો ખોરાક તો એને આપણે પૂરો પાડવો જ પડે ત્યારે જ ભેરું થાય કારણ કે આપણે ખાવા જોઈએ તો જ આપણાથી કામ થાય તો એટલા માટે ફૂલ ફાલની દવા જો છાંટી હોય તો 40 થી લઈને 50 દિવસની અંદરમાં 05236ના 2 સ્પ્રે થઈ જાય ને 2 સ્પ્રે એટલે ચણાના ઉતારામાં કાંઈ ઘટે નહીં પછી રહી વાત અત્યારે મિત્રોને 60 દિવસના ચણા થઈ ગયા છે તો એને 05236 અને 13045 આ બેનો છંટકાવ કરી દેવો અને વોટર સોલ્યુબલ ખાતર એટલા મોંઘા નથી આવતા તો બને ત્યાં લગી 6 દીના ગાળે 2 વાર છંટકાવ કરી દેવો રિઝલ્ટ તમારે પરફેક્ટ મળશે અને ફાલ ફૂલ ઉતારામાં બધી રીતે સોલિડ કારણ કે આપણે બીજી દવા મોંઘી છાંટવી એના કરતાં આ વધારે સક્સેસ છે કારણ કે આપણે તો આ 6 થી 7 વર્ષથી કન્ટિન્યુ કરીએ છીએ એટલે ખ્યાલ છે કે ભાઈ પોપટાનું સારું બંધારણ લેવું હોય તો 05236 અને 13045 આ મારવું જ પડે ત્યારે જ પોપટો આખો ભરાય છે અને ભરાવા કરતાં તો મારા ખ્યાલ મુજબ છે કે તમે એમાં સાથે જીબ્રેલિક આપો ને તો પોપટો ફાડી નાખે ને એવડી તાકાત આવે આમાં કે પોપટો આમ કહી થઈ જાય એમ રાહ્યું તણાવે આમ તો એના મતલબ આપણે 05236 અને 13045નો છંટકાવ કરી નાખો મિત્રો અત્યારે જો વધારે ઉત્પાદન લેવું હોય ને તો બાકી બીજું બધું કેમિકલ દવા ને થોડીક ટાળજો કારણ કે આ વસ્તુ અત્યારે માર્કેટમાં બહુ સક્સેસ છે અને સારામાં સારું રિઝલ્ટ છે કોઈ સરદારને કંઈ ઇફકોનું સારી કંપનીનું લઈ લેવું 05236 કે 13045 તો તમારું ચણાનું ઉત્પાદન ઘટશે નહીં 100% વધશે એવી ગેરંટી સાથે તો આપણે મળીએ નવા વિડીયોમાં જય મુરલીધર જય માધવ મિત્રો।